સંતોના જીવનમાં શબ્દની તાકાત કેવી હોય, કારણ કે શબ્દ આર है, शब्द पार है, शब्द की बांध गठरिया, शब्द संभाल के बोलिए, शब्दों को हाथ और नहीं पाँव, एक शब्द औषध है और दूसरा शब्द है घाव. શબ્દની સંતોના જીવનમાં કેવી કિંમત હોય. એક નાનકડો પ્રસંગ કે કમિટલાનો મેપો નામનો ભરવાડ કમિટલા ગામની અંદર ઢોરમાલ ચારે, પોતાના પરિવારનું ગુજરાન ચલાવે, પણ સમય બલાબળવાન. એક વખત સમય એવો આવ્યો કે વરસાદ, મેઘરાજા રીસાણા, વરસાદ આવ્યો નહીં અને આખા પંથકમાં દુષ્કાળ ફેલાઈ ગયો. પછી તો પોતાના માલઢોરને જીવતા રાખવા માટે, એને કંઈક નિરણ પૂરો મળે એ માટે હાંકતા 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 ઠેઠ ચરોતર પંથકમાં થોડુંક લીલું હતું એટલે ત્યાં પહોંચી ગયા. અને આ તો સત્સંગી માણા, ભજનનો માણા અને જીવ ધર્મવાળો, એટલે જ્યાં પણ બેવે સીમના શેઠે બે ત્રણ સત્સંગી માણા બેવે, કોઈક ભજની માણા બેવે, કોઈક જ્ઞાનની ધર્મની વાતો કરવાવાળા બેવે અને વાતો કરે અને સમય પસાર કરે. એમાં એક દિવસ ભાણ સાહેબ પોતાની ભાણફોજ જે કહેવાતી હતી ત્યાંથી લઈને નીકળ્યા અને એક સીમના શેઠે બે વચ્ચે સત્સંગ થયો, વાતો થઈ, ખૂબ મજા આવી બેયને. અને પછી તો આ તો માલમી શબ્દના બે વચ્ચે તો એવી ગોઠડી મંડાઈ ગઈ વાતોની, સમય ક્યાં ગયો ખબર ન પડી. પણ ભાણ સાહેબ હાલતા હાલતા કીધું કે અમારે તો હવે નીકળવું છે. અને ત્યારે મેપા ભરવાડે એવું કીધું કે હું તો કમિટલા ગામનો છું, ભાલ પંથકમાં છે, અને કદાચ તમે ત્યાંથી આમ નીકળો અને કમિટલા ગામના આંગણે પધારો તો મારા ઘેર પધરામણી કરજો, મારા મહેમાન થાય ગયો. એટલું કહીને બે જુદા પીડ્યા. અહીંયા બરોબર ધીમે ધીમે સમય વીતવા માંડ્યો. અહાડ મહિનો પાછો બેઠો. વાદળની માલિકા એમ કે વાદળા માંડ્યા બંધાવા. એ ગળહળીએ હજદડ યાબ વડકડ મંદ પ્રબડા મલકતી, દીપ્તીએ ખડખડ હસી નવોટા શ્યામ ઘૂંઘટ સુપતી, અબડા અકેલી કરત કેલી, વ્યમ વેરી લરવરી, અહાડ ઘમઘમ, ધરા ધમધમ વરડ ચમચમ વીજળી, બારે મેઘ ખાંગા થયા. અને વાત થાતી 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 ઠેઠ મેપો ભરવાડના કાન સુધી પહોંચી કે આપણા મલકમાં વરસાદ થયો છે એટલે ક્યાંય અમે માલઢોરને વાંધો નહીં આવે. પોતાના માલઢોરને હાંકતા હાંકતા વરી પાછા પોતાના ગામડે આવ્યા. અહીં સમય વીતવા માંડ્યો. સવાર પડે માલઢોર લઈને જાય, સાંજ પડે પાછા ઘેર આવે, ઠાકરની આરતી કરે, માતાજીની આરાધના પ્રાર્થના કરે. જ્યોતે પડંબા જગદંબા યાદ અંબા ઈશ્વરી, એ વદનમ જણંબા ચંદ ચંબા તેજ તંબા તું ખરી, હોતે અથાકમ બીર હાકમ, બજે ડાકમ બમણી, જગમાય પરચો દીઠ જાય રાસ આવડ રમણી. માને આરજે કરે, પ્રાર્થના કરે, ઠાકરની આરતી ઉતારે, એના નામને માળા કરે. અને આમ સમય પસાર થાય. એમાં બન્યું એવું સવારના પોરમાં પોતાના માલઢોર લઈ સીમમાં વગડામાં ગયેલા અને અહીંયા ભાણ સાહેબ કમિટલા ગામના પાદરમાંથી નીકળ્યા. એટલે કોઈને પૂછ્યું કે ભાઈ ગામ, તો કે આ તો કમિટલા ઓલો મેપો ભરવાડ યાદ આવ્યો. ઓહો, આ તો મેપો ભરવાડનું ગામ, ભગત માણા, આ તો એના ખોરડે જવું પડે, એના નેહડે જવું પડે. પૂછતા પૂછતા ગયા તો પૂછ્યું કે આ ખોરડું, આ ડેલી મેપા ભરવાડની એક ઝાંપલી હતી, ફરતી વાડ હતી. અને પછી એમના ઘરના તો હાવણું લઈને વાસીદો કરતા હતા. એ કે ભાઈ એ તો મેપો ભરવાડ ક્યાં? તો કે એ તો વગડે ગયા છે માલઢોર ચારવા. તો કે આવે તો કહેજો. ભાણ સાહેબ આવ્યા હતા. અહીંયા ભાણ સાહેબ નીકળી ગયા, ગામથી થોડા બહાર નીકળ્યા છે અને બરોબર પોતાના ચલમનો સૂકો લેવા માટે ખૂટી રહ્યો અને મેપો ભરવાડ ઘીરાયા. એમના ઘરના એવું કીધું, સાંભળ્યું કે બોલો કે કોઈક સંત પધાર્યા હતા, નામ કે ભાણ સાહેબ, અને કીધું હતું કે આવે તો કહેજો કે ભાણ સાહેબ આવ્યા હતા. હા હા હા, ભાણ સાહેબ આજ ઘેર, મારા ઘેર મહેમાન થયા, મારા આંગણે આવ્યા અને આજ મારા ઘેરે પધરામણી કર્યા વગર વ્યાજ જાય કે કેટલાક પહોંચાય છે કે બસ આ તળાવની પાડે. અહીંયા બરોબર ગડગડતી દોઢ ભાણ સાહેબને હાથ પાડવા માટે મેપા ભરવાડે મૂકી. તળાવની આ બાજુની પારે સામે કાંઠે બરોબર ભાણ સાહેબ પહોંચ્યા હતા અને મેપા ભરવાડે અહીંયાથી હાથ પાડ્યો કે ભાણ સાહેબ, આજ તમે કમિટલા ગામમાં પધાર્યા હોય અને મારા આંગણે મહેમાન થયા વગર જાઓ, આમ હાલે? તમે હવે એક ડગલું આગળ કે પાછળ હાલો તો તમને રામ દુવાય છે. અને ભાણ સાહેબ ત્યાં ખીતો થઈ ગયા. મેપો ભરવાડ પગમાં પડી ગયો કે હાલો પધરામણી કરો. ભાણ સાહેબ દાંત કાઢતા કહેવા માંડ્યા, મેપા તને શબ્દોની હજી ખબર નથી. તે એમ કીધું કે એક ડગલું આગળ કે પાછળ હાલો તો રામ દુવાય છે. હવે એક ડગલું આગળ ન હલાય અને પાછળનો અમારી સમાધિ કઢાય. મેપા ભરવાડને ખૂબ દુઃખ લાગ્યું, પણ એમની સમાધિ કરવાની. એક લીમડાનું દાંતણ આપ્યું કે મારે સમાધિ લેવી છે, કે આ લીમડાનું દાંતણ અહીં રોપું છું, એ જેથી મોટું વૃક્ષ બને ને, મોટું ઝાડ થાય ને તેથી તું સમાધિ લેજે. આજની તારીખે શબ્દની કેવી કિંમત હોય એ તમારે મારે જો સમજવું હોય તો કમિટલા ગામના પાદરમાં જવું પડે. તળાવની પાડે બેની સમાધિ છે, કારણ કે પીપળીના પાદરમાં સવારામ બાપા એવું કહે છે કે હંસ હતા એ તો હાલ્યા ગયા, જેને મરીને દીધા માગ, અભાગી જીવ અનેક છે કુટિલ હરદાના કાગ, એ કુટિલ હરદાના કાગ તે સંગતું ક્યાં જઈ કરીએ, વર્તી વેરાગણ કરી મૃતલોકમાં મળીએ, આ શબ્દ ભેદું મળશે તેથી લેશે ભક્તિમાં ભાગ, દાસ સવો કે સંત હતા એ હાલ્યા ગયા, જેને મરીને દીધા માગ. જય સીતારામ.